શું થયું? કઈ નહીં, ખાલી આજે કમર દુખે જેવું લાગે છે. હે ને મને તે આ જરાક પગમાં દુખે છે, માથામાં પણ દુખે છે અને વાહામાંય દુખે છે. હા, તને તો હું શું કોઈએ કહું છું? માર્યો એવું લાગે છે. ના ના ભાઈ, મને કોણ મારવાનું? અને આ તમને કેમ કઈ થયું એવું લાગે છે? ખબર નહીં, આ કમરમાં દુખાવો થઈ ગયો લાગે છે. સુષ્માને ઉચકી હતી ને તો એને લીધે કમરમાં ટચાક્યો થઈ ગયો છે. આ થઈ શકે. આ ભારે બુલડોઝર ઉપાડો તો એવું થાય ને. એ મારી સુસુ વિશે કાંઈ નહીં બોલવાનું. હે, ભાભી છે તારી ભાભી. શું આ કહેવાનું? તો ભાભીની જ વાત કરું આ તો છું. ભાભી વિશે એવું બોલવાનું. બુલડોઝર ભાભી. અરે બહુ માર્યો છે, મમ્મી બહુ મારે કે. તમને જી ક્યાં? આયો બહુ આયો. બધે માર્યું છે ભાઈ, મને ગણાવો નહીં. મને ખબર છે કેટલું મારે છે. હા, ખબર નથી પડતી કે આ ઘરમાં આપણે મતલબમાં પ્રેમના ચક્કરમાં ઘરમાં ઘૂસ્યા અને ઘરમાં ઘૂસ્યા તો માર ખાઈએ છીએ. હાલત બગડી ગઈ છે મારી તો પહેલા. મને તો ગોલમાલના પરેશ રાવલની યાદ આવે છે. આવો જ હતો ને, હા, આંધળો હતો પણ બધાની મેથી મારી લીધી હતી. તો હું શું કહું છું, આપણે ઘરે પાછા વયા જઈએ. હે? હા, જુઓ, હા, આમનામ જો આ 1 દિવસ કે 2 દિવસ નીકળશે ને તો મને નથી લાગતું કે હવે મારો વાહો ખમી શકે. આ કાબરો કરી નાખ્યો છે મારીને. આ ગમે ત્યાંથી ઉડતા ઉડતા મમ્મી આવી જાય છે. ખબર નથી પડતી કે દેખાતું નથી તો ગમે ત્યાં શું કામ આવતા હશે. અને આવીને સીધો થાળ કરતો ધબ્બો મારે, હાથમાં કંઈક હોય તો માથામાં મારે, અને માથું બોળી નાખશે મારું તો. હાથ તો સની દેઓલ જેવો છે, 2.5 કિલોનો હાથ છે. પડે એટલે આદમી ઉઠતા નહીં હે, ઉઠ જાતા હે. ભાઈ, હા, મમ્મીનું તો કંઈક તો કરવું જ પડશે. મેં નક્કી કરી લીધું છે. હા, રોજ આપણે મેથી નથી મરાવવાની. આપણે જેને માર ખાવાનું બંધ કરવાનું છે ને હવે ઝુંબેશ ચલાવવો પડશે એની સામે. મમ્મીને મારી નાખીએ. મર્ડર કરવાની વાત કરો, કંઈક સારી વાત કરો ને. હે, તો આ છોકરીઓ અનાથ થઈ જાય કે? હા, તો એનું કોણ? અને આપણે છીએ ને. આપણે જેલમાં હશું તો એનું કોણ? હા, એ વાત તો આપણે છે ને આંધળી માટે પ્લાન બનાવીએ. આ ઘરમાં છે ને તેલ રેડી દઈએ. હા, જ્યાંથી હાલે ને ત્યાંથી લપસવી જોવે. જ્યાંથી હાલે ત્યાંથી લપસવી જોવે. લપસીને સામે દિવાલે સીધી ભટકાવી જોવે. આ મસ્ત આઈડિયા છે. તો જા તેલ લેવા. તેલ તો હું લઈ આવીશ, પણ રેટ જો તમે. હા, અને દોરી બાંધવાનું પણ દોરી લેતો આવું. દોરી? હા, આ બધી જગ્યાએ આપણી ફરતી ફરતી દોરી વીટી દેવી છે કંઈક. હા, ધ મમ્મી જેમ. એના કરતા તો આપણે પેલું બખ્તર કેવું કંઈક લઈ આવીએ તો. મારે તો વાગે જ નહીં. હેલ્મેટ લેતા આવીએ માથા ઉપર. હા, હેલ્મેટ પહેરાય, હા, સેફટી રહે, માથું ફૂટે તો નહીં. અને ભાઈ, હું શું કહેતો હતો, આપણે હા જલ્દી કંઈક કરવું પડશે. હા, મમ્મીને ખબર પડી જાય કે આપણે શું તો એ શું કરશે? હા, નથી ખબર તો આટલું કરે છે. જ્યારે ખબર પડશે કે આપણે ઘરમાં છીએ તો માયો બહુ માયો. અરે ભગવાન. પણ હવે પાછા ન જવાય. આટલો માર ખાધો છે તો હવે તો થોડોક લાભ લઈને જ જશું ને. લાભ લઈને? હા, તો ગોપીને મૂકીને તો નહીં જ જાઉં. આ ગોપીની હિસાબે તો આવ્યો છું. આ ગોપી જ્યાં હોય ને ત્યાં જ હું તો હોઉં. હા, બહાર મળવાની ના પાડતી હતી એટલે તો આપણે ઘરે આવ્યા કે હવે ઘરે તો કોઈ કાંઈ નહીં કહે. હા, આપણે આખો દિવસ એની સામે ને સામે. હા, તમે ભાભીની ને હું ગોપીની. મને એમ કે મમ્મીને કંઈ દેખાતું નથી તો મજા આવશે. આમાં તો એવું લાગે છે કે મમ્મી મજા લે છે, આપણને તો સજા મળે છે. હા, એવું જ છે. કંઈક રસ્તો સુઝાવો ને એમનાથી બચવા માટેનો. કરીએ કંઈક. ચા પીતા પીતા વાત કરશું. ચા? તો દારૂ? ચા પીએ, ચાલો. ચા પીએ. કઈ વાંધો? જ્યારે હોય ત્યારે દારૂ.
હે ભગવાન, આ ગાદલું, અરે આની ઉપર ગાદલું કોણે નાખ્યું? તમને ખબર ને કે મને ગાદલા ઉપર ઊંઘ નથી આવતી, તો શું કામ ગાદલું નાખ્યું? ભૂત ભૂત, હા ભૂત 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 પકડાઈ ગયું. મારી છોકરી કહેતી, ઓય બે બહાર આવો, ભૂત પકડાઈ ગયું, ભૂત પકડાઈ ગયું, જલ્દી બહાર આવો, પકડાઈ ગયું ભૂત, ભૂત પકડાઈ ગયું. પકડ પકડ એને, ભૂત પકડાઈ ગયું, ભૂત પકડાઈ ગયું, ભૂત મમ્મી ભૂત ભૂત તમે પકડી લીધું ને, બહુ સારું કર્યું. હવે યુ ક્યાં ભૂત? મમ્મી મમ્મી ઊભી રહે ભૂત ભૂત મમ્મી ભૂત, હા ભૂત છે ને, હા ભૂત તો કંઈક વધારે પડતું જ હરામી છે. હા ભૂતને હવે મારે ઘરમાંથી બહાર કાઢવું પડશે. પણ બધા તો એવું કહે છે કે ભૂતને તમે પકડી ન શકો, ભૂતને તમે હાથ ન ઉડાડી શકો, પણ મેં તો ભૂતનો પગ પકડ્યો. તમે હનુમાન ચાલીસા કરો છો ને, એટલે તમે ભૂતને પકડી શકો. હા પણ ભૂત ખાટલા ઉપર આવીને સૂઈ જાય આવું તો મેં પહેલી વાર સાંભળ્યું ને. મમ્મી થાક લાગે ને ભૂતને બી, આખી રાત જાગે પછી થાક તો લાગે ને મમ્મી ભૂતને. નથી બીતી તારાથી, નથી બીતી તારાથી, જા થાય કર લેજે, નથી બીતી, નથી બીતી. મમ્મી ભૂત ખાલી અવાજ જ આવે છે, દેખાતો નથી ક્યાંય. હા મમ્મી, મમ્મી આ તમારી આંખો નથી, છતાંય તમે ભૂતને પકડી કઈ રીતે લો છો? અરે મને ઊંઘ નહોતી આવતી એટલે હું થોડી વાર બહાર અહીંયા ખાટલે બેહવા આવી, અને હું બેઠી તો ભૂત અહીંયા હતું, અહીંયા ખાટલા ઉપર મારો પગ પકડ્યો એણે ને. આટલું બધું હરામી ભૂત. મમ્મી આ તો સારું છે કે તમે ભગવાનમાં આટલું બધું માનો છો ને, તો તમે ભૂતને પકડી લીધું. ખરેખર તમે ભક્તિ વાળા છો. અમે હોત તો અમે તો ડરી જ જાત. હા મમ્મી, હા મને તો બીક લાગે, પણ હું તો હનુમાનજીને માનું. મમ્મી ઊભી રહે, મમ્મી ભૂત ક્યાં છે? ભૂત! મમ્મી શું કરીએ? ચાલો અહીંયાથી અંદર ચાલો. જય હનુમાન જ્ઞાન ગુસાગર જય કપીશ તિહુ લોકો જાગર રામ દૂત તરિત બલધામ અંજરી ફળ ભય સુતમ મહાદેવ વિક્રમદ્રવ્ય સુમતિ વાર સુમતિ की संगी कंचन वरन विराज शुभ सा कानन कुंडल कुंज संगी कंचन वरन विराज शुभ सा कानन कुंडल कुंज के सा हाथ बजरो बजा बजा कांदे मुझे नो साजे संकट हे હા તો ભૂતના હનુમાન અવાજ છે મમ્મી. હનુમાન ચાલીસા આવડે. હા મમ્મી, તમારી કોપી કરતા હશે ભૂત. ઓમ નમો હનુમંતે ભાઈ ભંજનાય સુખમ કુરુ ફટ ઓમ નમો હનુમંતે ભાઈ ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા સુખમ કુરુ ફટ સ્વાહા ફટ સ્વાહા. મમ્મી અંદર હાલ જય હનુમાન જ્ઞાન ગુસાગર જય કપીશ તિહુ લોકો જાગર રામદૂત તરિત બલધામ અંજની પુત્ર પવન સુતમ તે વગર નો તમને બંને ડોબા જેવાઓ, તમને ખબર નથી પડતી કે મારી મમ્મીને ખબર પડી જશે ને તો તમને ભૂત ખરેખર બનાવી દેશે, મારી નાખશે, અહીંયા ને અહીંયા કબર બનાવશે, અંદર દાટી. મને લાગ્યું મમ્મી આવી. હા તારી માં જીવતા જીવત મારી નાખશે એનું કઈ નહીં. ધીમે બોલ, અંદર છે અને તારામાં બુદ્ધિ જેવું. અને તું શું અસલમાં ભૂત એવું કરે છે? તો એ મારા ભાઈને મારે તો મારે શું કરવાનું? હા માર થોડા ખાવા આવ્યા છે. બે જણા એના પગ ઉપર બેસી ગઈ. અરે પગ ચેપી નાખ્યો. બેસી ગઈ એના પગ ઉપર બે. એ સાસુમાં બેસી ગયા હતા, સાસુમાં. મારી મમ્મીને ભેંસ કીધી છે ને, તો મારી મમ્મી તો પછી પેલા હું જ અહીંયા કબર ખોદીશ અને અંદર દાટી દઈશ, પછી સાચેમાં ભૂત બનવું પડશે. જો ઓય તારી વાળી બહુ બોલે છે, સમજો. હા ડાકણ જેવા છે તારા મમ્મી, કોઈ વાત તે સમજતા જ નથી. ધીમે. આ ગમે ત્યારે આવીને ગમે ત્યારે ગમે એની સર્વિસ કરી નાખે એટલે એના મનને સમજે છે હું. હમણાં કવે કરવા આવ્યા છો અહીંયા અમારા ઘરે? જતા રહો ને બે અહીંયાથી. કીધું તું ને કે મારી મમ્મી હિટલર છે, પણ તમને બેને બહુ અહીંયા આવવાનો ભડાકો હતો. ના અમે અહીંયા આવી જઈશું. આપણે પહેલા તો મમ્મીએ પસીનો છોડાવી દીધો આ લોકોનો. હું થાકી ગઈ. શાંતિથી સૂતો તો કેવું મસ્ત સપનું જોતો તો ગોપી તારી સાથે, અને ત્યાં તારી માં ખબર નહીં ક્યાંથી ટપકી
પગના તો ઉપર બેહી ગઈ. મારી સાથે સપનું જોતો હતો. હા પણ અહીં ઉપર જઈને નતું જોવાતું, ધાબે જઈને સપનું અહીં નીચે શું કામ ગુડાણા? આ તો પેલા કેવું જોઈએ ને કે ધાબે સુવાનું છે. તમે કીધું કે ગમે ત્યાં સુઈ જાવ. તમે અહીંયા સુઈ પણ ગમે ત્યાં એટલે ઉપર કીધું એ તું. ગમે ત્યાંનો મતલબ ધાબુ થાય અમને નથી ખબર. હા, તું સુષ્મા આદિત્યને ખીજાઈશ નહીં. શું સપનું જોતા હતા? માં તું મને પણ ખીજાઈશ ને. સપનામાં આપણે બંને છે ને હા. આમ લોંગ 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 ચાલતા ચાલતા જતા હતા. ચાલતા ચાલતા લોંગ 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 ગાડી લઈને નહીં, ચાલતા ચાલતા. ગાડી હતી પણ પંચર સપના- પડી ગયું હતું. સપના જોગિંગ નબળા. કરવા લઈ ગયો હશે. જોગિંગ લોંગ તો જોગિંગ જ અને થાય. પછી મેં તને છે ને એવું ફૂલ આપ્યું કે સપનામાં ફૂલો જ આપ્યું. સપનામાં તો ગાડી આપવી હતી. અરે આ તોય તને સપનામાં બોલાવે છે અને આ તો મને કોઈ દિવસ સપનામાં શું ક્યાંય નથી બોલાવતા. અરે આવી સુષ્મા. રીતે તું. મમ્મી અવાજ સાંભળતી હશે. હા. ધીરે બોલો. અરે તમે બંને છે ને એક કામ કરો, તમારા ઘરે જતા રહો, નહીતર મને લાગે છે કે તમે અહીંથી જીવતા નહીં જાઓ. એમ પણ ક્યાં જીવીએ છીએ. લાશ છો. એક ટાંઠિયો આમ પડે છે, એક ખંભો આમ થઈ ગયો છે, ડોકી આમ રહી છે અને આમ ચાલવું પડે છે. હા તો તમે મારા મમ્મીની સાથે પંગો લો તો આવું તો થવાનું જ ને. તો પહેલા જ કીધું તું ના આવશો ના. એટલે? અમે આવીએ. હિંમત હાર્યો નથી હજી. હો ભાઈ કહી દે. જો બોલે સો નિહાલ. હા પર ભરતી હતા. સસ્ત્રી આકાર. ધીરે ધીરે. હિંમતે મરતા તો ખુદા એ ખુદા. ખુરદે ખુરદા. ખુરદે ખુરદા. થઈ ગયું તમારા બંનેનું. તો પછી હમણાં મમ્મી આવી જશે ને તો થઈ જશે મુર્દે મુર્દા. મમ્મી મમ્મી ચલ ને એ બંનેવને અહીંયા જ રહેવા દે. ચલ અહીંયાથી. અરે છોડ ને. ગોપી ચલ. ગોપી હા પણ તું અહીંયા જ રે. મને નથી ગમતું ઘરમાં એકલા. નથી ગમતી ઘરમાં. એક મારા મમ્મીને તો સંભાળી નહીં શકતા, મને શું સંભાળવાના? ગોપી અરે છોડ. જાવા દે ને ભાઈ. બટકો ભરી ગયા. હા બિલાડી લાગે છે. આમાં એવી જ છે. બધા સરખા જ હોય ને ઘરમાં તો. આખું ખાનદાન માથા ભરે છે. હવે શું કહું છું, ખાટલા નીચે સૂઈએ એટલે હા આવે તોય ઉપાધિ નહીં.